નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના ભૌતિક વિજ્ઞાનના છેલ્લા લેક્ચરમાં આપણે ચેપ્ટર 13 પૂર્ણ કર્યું હતું. હવે આજે આપણે ચેપ્ટર 14 શરૂ કરવાના છે. ચેપ્ટરનું નામ છે સેમિકન્ડક્ટર્સ ઇલેક્ટ્રોનિક્સ, એટલે કે દ્રવ્યો, રચના અને સાદા પરિપથો. હવે એમાં પાઠનું જે નામ છે સેમી કંડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, બરાબર. સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. હવે એમાં આ પાઠની અંદર તમારે બધા એક પ્રકારની રચનાઓ ભણવામાં આવે છે. એલઈડી છે, ફોટોડાયોડ છે, આ બધું ભણવામાં આવશે, બરાબર. ટ્રાન્ઝિસ્ટર, ખાલી ડાયોડ, ઝેનર ડાયોડ, વોલ્ટમીટર નહીં પણ વોલ્ટેજ રેગ્યુલેટર, આ બધું આપણે આમાં ભણવાનું છે. પણ હવે પહેલાં તો આ પાઠ છે તમારી માટે નવીન છે, બરાબર. આ અત્યાર લગીમાં તમે કોઈ દી આમાં જે શબ્દો છે એ પહેલી વાર સાંભળશો. ઘણી વસ્તુ છે એ બધી પહેલી વાર જ છે. જે સામાન્ય હોય એ તો અગાઉ ભણી ગયા હોય, પણ જે નવી વસ્તુ છે એ બધું પહેલી વાર ભણવાનું છે. બીજું કે અત્યારના જે મોડર્ન ફિઝિક્સમાં આ પાઠ બહુ મહત્ત્વનો પાઠ છે. કારણ કે અત્યારે શું છે, આપણે આજુબાજુ તમે જોશો તો તમને નકરી ઇલેક્ટ્રોનિક રચનાઓ દેખાશે. ગમે એ વસ્તુ ઘરની અંદર તમે રૂમમાં ફરતે જોશો, બલ્બ છે, ટીવી છે, બરાબર. અત્યારે બલ્બ એ ઇલેક્ટ્રોનિક આવી ગયા. પહેલાં જે સાદા બલ્બ આવતા એની જગ્યાએ અત્યારે એલઈડી પ્રકારના બલ્બ આવી ગયા. તમને ખબર હશે કે જેમાં ઓછી લાઇટે વધારે પ્રકાશ મળે. તો અત્યારે મોડર્ન ફિઝિક્સમાં ઇલેક્ટ્રોનિક જે રચનાઓ છે એનું મહત્ત્વ બહુ વધારે છે. ને જે લોકોને આગળ જતાં ફિઝિક્સ મેન વિષય રાખવાનો હોય અથવા એન્જિનિયરિંગ કરવાનું, એને આ પાઠ બહુ વધારે મહત્ત્વનો છે. એમાં જે એન્જિનિયરિંગમાં જે ઇલેક્ટ્રોનિક્સ ભાગ છે, ઈસી છે, આઈટી છે, એમાં વધારે પડતો આવે છે, બરાબર. એટલે જે એન્જિનિયરિંગમાં જવાની ઈચ્છા રાખતા હોય એને આ પાઠ વધારે મહત્ત્વનો છે. હવે આ પાઠને પહેલાં તો શું કહેવા માગે છે એમ છે કે પાઠનું નામ છે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. સેમિકન્ડક્ટર એટલે તમને બધાને ખબર છે શું થાય? અર્ધવાહક. સેમિકન્ડક્ટર એટલે શું થાય? અર્ધવાહક. વાહક, અવાહક ને અર્ધવાહક આવે ને. વાહક, અવાહક ને અર્ધવાહક. તો એમાં સેમિકન્ડક્ટર એટલે શું થાય? અર્ધવાહક. એટલે કે અર્ધવાહક છે એમાંથી હવે આ ઇલેક્ટ્રોનિક્સ એટલે શું થાય? ઇલેક્ટ્રોનિક્સ એટલે થાય ઇલેક્ટ્રોન વત્તા મિકેનિક્સ. શું થાય? ઇલેક્ટ્રોન વત્તા મિકેનિક્સ. એટલે કે ઇલેક્ટ્રોનનું મિકેનિક્સ, એટલે કે ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરવા. આપણી ભાષામાં કહીએ તો કે સેમિકન્ડક્ટરમાં જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરવાની જે આખી પ્રક્રિયા છે એને સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ કહેવામાં આવે છે. એમાં કયા કયા સેમિકન્ડક્ટર છે એ તમને ખબર છે? સિલિકોન, જર્મેનિયમ, એ બધા છે તમારા સેમિકન્ડક્ટર છે. એને દ્રવ્યો કહેવાય. પછી રચનાઓ છે, તો એમાં તમારે રચનાઓ ભણવામાં આવશે. ડાયોડ છે, ટ્રાયોડ છે, પછી આના ઉપયોગ આવશે. ડાયોડ, ટ્રાયોડના શું આવશે? ઉપયોગો. બીજી અને સાદા પરિપથો. છેલ્લે શું છે? સાદા પરિપથો. તો એમાં તમારે એક તો વોલ્ટેજ રેગ્યુલેટર આવે છે કે જેમાં ઝેનર ડાયોડનો ઉપયોગ થાય. તમે રોજિંદા જીવનમાં રેગ્યુલેટરનો ઉપયોગ કરે ને એમાં. પછી એલઈડી આવે છે, લાઇટ ઇમિટેડ ડાયોડ. પછી ફોટો ડાયોડ આવે છે. પછી સોલાર સેલ આવે છે. સોલાર સેલ આ બધું કામ શું કરે? ટૂંકમાં આ બધું ઇલેક્ટ્રોનિક્સ એટલે કે ઇલેક્ટ્રોનને લગતું છે. તો આ પાઠમાં આપણે 3 વસ્તુ કરવાની છે મુખ્ય શું કરવાનું છે? 3 વસ્તુ કરવાની છે. કે પહેલાં ઇલેક્ટ્રોનને ઉત્પન્ન કરવાના છે. પહેલાં શું કરવાના છે? ઇલેક્ટ્રોનને એટલે કે બનાવવાના નથી. સમજો ખાસ, આપણે કે વીજભાર સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન નથી કરતા. શું કે વિશ્વમાં રહેલો કુલ જથ્થો છે એ અચળ છે, વીજભાર વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા, બરાબર. કે ઉર્જા સંરક્ષણ નિયમ, એનું આપણે એકેનું ઉલ્લંઘન નથી કરવાનું. આપણે અંદર છે એ બહાર કાઢવાના છે. એટલે કે ઇલેક્ટ્રોન શું કરીશું? ઉત્પન્ન કરીશું. ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરીને એને જથ્થાને, એનો જે જથ્થો છે એને જથ્થાને નિયંત્રિત કરીશું આપણા કામ મુજબ. આપણે ઓછો પ્રવાહ જોતો હોય તો એને ઓછો પ્રવાહ કરવો પડશે, વધારે પ્રવાહ જોતો હશે તો વધારે ઇલેક્ટ્રોન જોઈશે. એટલે જે પ્રમાણે આપણે જરૂરી પ્રમાણેના જથ્થાને શું કરીશું? નિયંત્રણ.
એ અનુરૂપ વી વિરુદ્ધ આઈના આલેખ આવશે. એ અનુરૂપ શું આવશે? વી વિરુદ્ધ આઈના આલેખ, જેના દ્વારા આપણને વિવિધ શું મળશે? સાધનો મળશે. તો આ પાઠમાં મેઇન વસ્તુ એટલી છે કે સૌથી પહેલાં તો સેમિકન્ડક્ટર છે એટલે કે અર્ધવાહકો છે એમાં ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરશું. કઈ રીતના ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય, કઈ રીતના એનું પ્રમાણ વધે, પ્રમાણ ઘટે, જથ્થાને નિયંત્રણ કરશું અને છેલ્લે એના દ્વારા આપણે શું બનાવશું? વી વિરુદ્ધ આઈના આલેખો વડે આપણે જરૂરી સાધનો મળી રહેશે. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો કે પાઠનું નામ છે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. સેમિકન્ડક્ટર એટલે કે અર્ધવાહક, એટલે કે અર્ધવાહકોમાંથી ઇલેક્ટ્રોનને જે આખું ઉત્પન્ન કરવાનું જે આખી સમજણ છે એને કહેવાય સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. બરાબર? ઇલેક્ટ્રોનિક્સનો મતલબ શું થાય? ઇલેક્ટ્રોનનું મિકેનિક્સ એટલે કે ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરવા માટે. બરાબર, મેન વસ્તુ. એમાં આપણે એનું 3 વસ્તુ શીખવાની છે: દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો. સેમિકન્ડક્ટર તરીકે શું શું લઈ શકીએ, શા માટે લેવામાં આવે છે, એના વડે આપણે કઈ રીતના વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ. તો તમને બધાને ખબર છે કે સોલાર સેલનું કામ શું છે? સોલાર સેલ શું કરશે કે સૂર્યપ્રકાશ છે એને ગ્રહણ કરે છે, એના દ્વારા આપણને શું મળે છે? વિદ્યુત મળે છે. એના દ્વારા શું મળે છે? વિદ્યુત મળે છે. જ્યારે એલઈડી છે, બરાબર, લાઇટ ઇમિટેડ ડાયોડ, એલઈડી એટલે ટૂંકમાં આપણી ભાષામાં બલ્બ કહીએ આપણે, એમાં શું થાય કે વિદ્યુત લે છે એના વડે શું કરે છે? પ્રકાશ ઉત્પન્ન કરે છે. એ શું ઉત્પન્ન કરે છે? પ્રકાશ. એટલે ગરમી દ્વારા પ્રકાશ ઉત્પન્ન કરે. તમને ખબર છે કે એની અંદર જે ઇલેક્ટ્રોડ હોય એ ગરમ થાય, ટંગસ્ટન ધાતુ હોય એ ગરમ થાય, એમાંથી વિદ્યુત ટૂંકમાં પ્રકાશ ઉત્પન્ન થશે. તો આ દરેકે દરેક વસ્તુ આ પાઠની અંદર આપણે ભણવાનું છે. જે મેં તમને કીધું એ સાદા બલ્બનું કીધું, આપણે એલઈડી વિશે ભણવાનું છે. કારણ કે એલઈડીમાં ઓછા વોલ્ટેજે વધારે આપણને પ્રકાશ મળે છે. તો આ પાઠની અંદર આપણે સેમિકન્ડક્ટર પહેલાં ભણવાનું છે, પછી સેમિકન્ડક્ટરના પ્રકાર ભણવાના છે, એમાં કઈ રીતના વિદ્યુત ઉત્પન્ન કરી શકાય, વીજભાર વધારે, વીજભાર ઓછો કરી શકાય, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય, અને છેલ્લે એના ઉપયોગો શીખવાના છે. અને છેલ્લે એક આપણે ગેટ્સ શીખવાના છે કે જે ખાસ કમ્પ્યુટર નોલેજમાં ખાસ મહત્ત્વના છે. કમ્પ્યુટર તમે ગમે એ કોડિંગ કરતા હોય એમાં ખાસ આ લોજિક ગેટ્સનો બહુ વધારે પડતો ઉપયોગ થાય છે. તો ત્યારે એ વધારે આપણે જાણકારી. અત્યારે આપણે પાઠની શરૂઆત કરીએ. હવે સૌથી પહેલાં તો પાઠની અંદર જે પહેલો પ્રશ્ન એવો કહે છે કે ઇલેક્ટ્રોનિક્સ રચના એટલે શું ને તેના પાયાના પ્રકારો જણાવો. કે ઇલેક્ટ્રોનિક્સ રચના કે જેના જે પરિપથના મૂળભૂત બંધારણીય એકમ તરીકે શું હોય? ઇલેક્ટ્રોન હોય. એટલે કે એ રચનામાં ઇલેક્ટ્રોનની સંખ્યાને નિયંત્રિત કરવામાં આવતી. એટલે પ્રવાહ, ઇલેક્ટ્રોન વધે, ઇલેક્ટ્રોન ઘટે. હવે ઇલેક્ટ્રોન વધે તો પ્રવાહ વધશે, ઇલેક્ટ્રોન ઘટે તો પ્રવાહ શું થશે? ઘટાડો થશે. તો એની સાથે જે સંકળાયેલું આખું છે એને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોનિક પરિપથો. બરાબર, રચનાઓ. હવે એમાં મુખ્ય 2 પ્રકાર છે ઇલેક્ટ્રોનિક રચનાઓના. ઇલેક્ટ્રોનિક રચનાઓ છે એના મુખ્ય કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. એમાં જે પહેલો પ્રકાર છે એ નિર્વાત નળીઓ છે. શું છે? નિર્વાત નળીઓ. એટલે એમાં પણ ઇલેક્ટ્રોનની વાત આવે છે. અને બીજું છે ઘન અવસ્થા અર્ધવાહક. ઘન અવસ્થા અર્ધવાહક એટલે કે સેમિકન્ડક્ટર રચના, ઇલેક્ટ્રોનિક રચનાઓ છે એના મુખ્ય 2 પ્રકાર છે. પહેલાં તો ઇલેક્ટ્રોનિક રચનાઓ કોને કહેવાય? કે જેમાંથી આપણને એવી રચનાઓ કે જેમાં આપણે ઇલેક્ટ્રોન સાથે કામ કરવાનું હોય. ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો કરી શકીએ, ઘટાડો કરી શકીએ. એટલે સંપૂર્ણ આપણે ઇલેક્ટ્રોનની જ વાત કરવાની છે. એને આખું ઇલેક્ટ્રોનિક્સ કહેવાય. બરાબર? તો એ જે ઇલેક્ટ્રોનિક રચનાઓ છે ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરવા માટેની 2 પ્રકારની છે. એક તો નિર્વાત નળીઓ અને એક ઘન અવસ્થા અર્ધવાહક. એમાં નિર્વાત નળીઓ તમે કેમેસ્ટ્રીમાં, આપણે ફિઝિક્સમાં કેથોડ કિરણો ઉત્પન્ન કરવા માટે આવતું, એમાં નિર્વાત નળી શીખી ગયા. આવી રીતના નિર્વાત નળી હોય. બરાબર? અહીંથી એને ગરમ કરીને, ટંગસ્ટન ધાતુ વડે ગરમ કરીને ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરવામાં આવે, એનોડ દ્વારા આકર્ષવામાં આવે. અથવા તો ફોટો ઇલેક્ટ્રિક અસર શીખી ગયા છો, અહીંથી પ્રકાશ આપત કરવામાં આવે, ગરમ થાય, એના કારણે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય. તો આ નિર્વાત નળીની વાત થાય, જે અગાઉ તમે ભણી ગયા. આ ઘન અવસ્થા અર્ધવાહક છે એ આપણે આ પાઠમાં આખો ભણવાનો છે. આ પાઠ આખો આનો છે, ઘન અવસ્થા અર્ધવાહક. તમે બધાએ ચીપ જોઈ હશે. તમે ટૂંકમાં સાદી ભાષામાં કહું તો ટીવીની સર્કિટ ખોલીને જોઈ હશે. અથવા તો ચાર્જર તૂટી ગયો ને, ચાર્જરની અંદર એક સર્કિટ આવે, રચના આવે સાદું,
એમાં શું હોય કે કારણ કે આપણું જે ઘરમાં લાઇટ આવે એ એસી આવે, ઉલટસુલટ પ્રવાહ, અને મોબાઈલ ચાલે એ ડીસી ઉપર આવે, ડાયરેક્ટ કરંટ, એટલે કે એક દિશ પ્રવાહ. 10માં આવી ગયો ને, ઉલટસુલટ પ્રવાહ, એક દિશ પ્રવાહ. એટલે કે આપણે ઘરમાં જે લાઇટ આવે એ આપણે મોબાઈલમાં નથી વાપરી શકતા ડાયરેક્ટ, એટલા માટે વચ્ચે ચાર્જર જોડેલું હોય. એ ચાર્જર છે એ એસીનું ડીસીમાં રૂપાંતર કરી નાખે ને ચાર્જ કરે, બરાબર. તો આ વાત થઈ. એટલે ઘન અવસ્થા અર્ધવાહક છે એ આપણે આ પાઠની અંદર ભણવાનું છે. એમાં ઘન અર્ધવાહકો છે એનો ઉપયોગ કરવાનો છે, જેમાં ખાસ આપણે જર્મેનિયમ સિલિકોનનો ઉપયોગ કરીશું. સિલિકોન અને જર્મેનિયમ છે એનો વધારે પડતો ઉપયોગ કરીશું, બરાબર. તો આ પાઠની અંદર આપણે કયું ભણવાનું છે? ઘન અવસ્થા અર્ધવાહક. શું ભણવાનું છે? ઘન અવસ્થા અર્ધવાહક. અને નિર્વાત નળીઓ છે અગાઉ આપણે ભણી ગયેલા છે, પણ એની વિશે થોડુંક તમને કીધું છે કે શું છે ને એની વિશે, એના પ્રકાર શું છે એની વિશે આપણે સમજીએ. તો અહીં આપણો પહેલો પ્રશ્ન જે છે એ પૂર્ણ થાય. હવે પ્રશ્ન નંબર 2 કે ઇલેક્ટ્રોનિક્સમાં વાલ્વ વિશે ટૂંકમાં માહિતી આપો. તો શૂન્યાવકાશી નળીઓ હોય કે જેને આપણે વાલ્વ પણ કહેવામાં આવે છે. કેવી? શૂન્યાવકાશિત નળીઓને બીજું શું કહેવામાં આવે છે? વાલ્વ કહેવામાં આવે છે. હવે એ વાલ્વમાં છે એ ઇલેક્ટ્રોડ્સ હોય, તમને બધાને ખબર છે, એનોડ કેથોડ 2 ઇલેક્ટ્રોડ્સ મોટા ભાગે હોય, બરાબર. તો જે ઇલેક્ટ્રોડ્સ છે એની સંખ્યાને આધારે વાલ્વ્સના પ્રકાર પાડવામાં આવે છે. જો 2 હોય તો નિર્વાત ડાયોડ, 3 હોય તો નિર્વાત ટ્રાયોડ, 4 હોય તો નિર્વાત ટેટ્રોડ, અને જો 5 હોય તો નિર્વાત પેન્ટોડ. બધા લાઇનમાં જ છે. ડાયોડ એટલે 2, ટ્રાયોડ એટલે 3, બરાબર, ટેટ્રોડ એટલે 4 અને પેન્ટોડ એટલે 5. આ બધું તમને ખબર જ હશે, કેમેસ્ટ્રીમાં આવી જ ગયું છે. આવી ગયું ને? મોનોક્સાઇડ, ડાયોક્સાઇડ, ટ્રાયોક્સાઇડ, પેન્ટોક્સાઇડ એવું આવી ગયું ને બધું. તો આ વસ્તુ છે એ કેના આધારે નક્કી થાય કે જે નિર્વાત નળીની અંદર તમે કેટલા ઇલેક્ટ્રોડ્સ મૂકેલા છે. કારણ કે એમાં કરવાનું હું તમને કહું કે આ નિર્વાત નળી હોય એમાં એક છેડેથી જે ઇલેક્ટ્રોડ્સ હોય એમાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે. ઇલેક્ટ્રોન વહન પામશે અને ઇલેક્ટ્રોન વહન પામશે અને બીજા ઇલેક્ટ્રોડ્સ આવી રીતના અહીંયા રાખેલા હોય. તો આ ઇલેક્ટ્રોડ જુદા જુદા વોલ્ટેજ હોય. શું હોય? જુદા જુદા વોલ્ટેજ હોય અને એના દ્વારા એ ઇલેક્ટ્રોનને નિયંત્રણ કરે છે. તો આ આપણે નિર્વાત નળીમાં થાય હોય. એને વાલ્વ શું કામ કહેવામાં આવે એ વાત કરીએ. તો તમને બધાને બાયોલોજીમાં આવ્યું છે, ખબર છે. વાલ્વ એટલે શું થાય? એક દિશામાં વહન થતું. વાલ્વ એટલે શું થાય? એક દિશામાં વહન થતું. કારણ કે આમાં ઇલેક્ટ્રોન એક જ દિશામાં વહન કરતા, ત્યાંથી પાછા ન આવે. જ્યારે ઘન અવસ્થા અર્ધવાહક છે એમાં 2 દિશામાં વહન થતું છે, આપણે આગળ ભણીશું, બરાબર. તો આ વસ્તુ થઈ વાલ્વની. એટલે જો તમને એને કીધેલું છે કે શૂન્યાવકાશ નળીઓ કે જેમને વાલ્વ પણ કહેવામાં આવે છે, એમાં ખાસ કે જુદી જુદી સંખ્યામાં ઇલેક્ટ્રોડ્સ હોય છે એના આધારે નામ પાડવામાં આવે. નિર્વાત ડાયોડ, નિર્વાત ટ્રાયોડ, નિર્વાત ટેટ્રોડ, નિર્વાત પેન્ટોડ. ડાયોડ એટલે કે એમાં જો 2 ઇલેક્ટ્રોડ્સ હોય અને શૂન્યાવકાશ હોય. શૂન્યાવકાશ શું કામ હોય પાછું એ ખબર હોવી જોઈએ. આપણે અગાઉ ભણી ગયા છીએ, મેં તમને કીધેલું છે. શૂન્યાવકાશ રાખવાનું મુખ્ય કારણ એ છે કે ઇલેક્ટ્રોન છે એ હવાના કણો સાથે અથડાઈને એની ઉર્જા ગુમાવી દે છે. તો શૂન્યાવકાશ હોય તો ઇલેક્ટ્રોન છે એની ઉર્જા ગુમાવશે નહીં. એટલા માટે શૂન્યાવકાશિત આખું નિર્વાત નળી બનાવવા, બરાબર. નિર્વાત એટલે વાતાવરણ વગરની, એનો શબ્દ એવો થાય છે. એટલે કે કાચની નળીમાં શૂન્યાવકાશ હોય અને 2 ઇલેક્ટ્રોડ્સ હોય તો એને ડાયોડ કહેવાય. જો કાચની નળીમાં શૂન્યાવકાશને 3 ઇલેક્ટ્રોડ હોય, બરાબર, તો એમાં એનોડ કેથોડની વચ્ચે એક જાળીવાળો ઇલેક્ટ્રોડ હોય, બરાબર. તેને ગ્રીડ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? ગ્રીડ પણ કહેવામાં આવે છે. ગ્રીડ જેવો આકાર આખી ડિઝાઇન હોય, બરાબર. જાળી આપણે બારીમાં હોય એવી રીતે. અને પછી જો 4 ઇલેક્ટ્રોડ હોય તો એને ટેટ્રોડ કહેવાય અને 5 ઇલેક્ટ્રોડ હોય ને પેન્ટોડ કહેવાય. તો આ 2 વસ્તુ સમજાઈ ગઈ. પછી આ બાજુના ભાગમાં એણે કીધેલું છે કે ઇલેક્ટ્રોનિક્સ વાલ્વ છે એમાં હંમેશા મોટા ભાગે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ઉષ્માજનિત ઉત્સર્જન દ્વારા થાય છે. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તમે 11મા ચેપ્ટરમાં ભણ્યા છો, મેં તમને કીધું હતું રીડિંગ કરવાનું. તો એમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન આપણે આવતું કે વસ્તુને ગરમ કરવાથી, વિદ્યુત ક્ષેત્ર વડે, ફોટો ઇલેક્ટ્રિક દ્વારા આવી ગયું ને આ બધું, એના દ્વારા ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે કે સૂર્યપ્રકાશ દ્વારા. તો 3 વસ્તુ દ્વારા, એટલે કે ઉષ્માજનિત ઉત્સર્જન એટલે શું થાય કે વસ્તુને ગરમ કરીને જે બલ્બમાં કરવામાં આવે. જે જૂના બલ્બ હોય તમને ખબર છે, પીળા બલ્બ આવતા ટંગસ્ટન ધાતુના, તો એમાં શું કરવામાં આવતું
કે એને ઊંચા વોલ્ટેજે ગરમ કરવામાં આવે, તો ગરમ કરવાના કારણે એમાંથી શું થાય, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે, જેના કારણે આપણને પ્રકાશ મળશે. તો નિર્વાત નળીમાં કેથોડ અથવા કેથોડની નજીક રહેલા ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીને ગરમ થતા ઉષ્માજનિત ઇલેક્ટ્રોન્સ ઉત્પન્ન થાય છે. શું થાય છે? ઉષ્માજનિત પ્રક્રિયા દ્વારા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. બીજું, જુદા જુદા જે ઇલેક્ટ્રોડ છે એની સિવાય એના વોલ્ટેજ ફેરફાર કરીને આપણે ઇલેક્ટ્રોન છે એના પ્રવાહનું શું કરીએ છીએ? નિયંત્રણ કરીએ છીએ, પ્રવાહ વધારવા અથવા ઘટાડવાનું. એની પછી ખાસ એને નિર્વાત શા માટે કરવામાં આવે છે, શૂન્યાવકાશી શા માટે કરવામાં આવે છે? તો જો એ હવાના કણો સાથે અથડાશે તો એની ઉર્જા ગુમાવી દેશે, એટલે પ્રવાહ મળતો બંધ થઈ જશે. એક સિમ્પલ વસ્તુ છે, ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતા હોય એની આજુબાજુમાં કોઈ પણ હવાના કણો આવી જાય તો એની સાથે અથડાવાના કારણે પોતાની ઉર્જા કણને આપી દે, એટલે કે ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવી દે, એટલે ઇલેક્ટ્રોન કેવો થઈ જશે? સ્થિર થઈ જશે. તમે કેમ ગતિ કરતા હોય ને અચાનક તો કોઈક રસ્તામાં આવી ગયું, તમે એને ધક્કો મારી ગયો, તમે સ્થિર થઈ જાઓ, એટલે તમારી બધી ઉર્જા એને મળી જશે, તો તમે ગતિ કરતા બંધ થઈ જાઓ, એટલે ઇલેક્ટ્રોન ગતિ કરતો બંધ થઈ જાય, એટલે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થતું શું થશે? બંધ થશે. એની પછી આપણે એ પણ તમને ખબર હશે કે ઇલેક્ટ્રોનનું વહન હંમેશા કેથોડથી એનોડ તરફ થાય. આમાં ઇલેક્ટ્રોનનું વહન હંમેશા શું થાય? કેથોડથી એનોડ તરફ એક જ દિશામાં થતું હોવાથી આને વાલ્વ કહેવામાં આવે છે. બરાબર, શું કહેવામાં આવે છે? વાલ્વ કહેવામાં આવે છે, કારણ કે વાલ્વનું કામ જ એ છે એક દિશામાં વહન. શું કરે છે વાલ્વ? એટલે શું થાય? એક દિશામાં વહન. ચાલો, તો આપણે શું શીખ્યા કે પહેલાં તો સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ એટલે શું થાય? સેમિકન્ડક્ટર એટલે કે અર્ધવાહક. સેમિકન્ડક્ટર એટલે શું થશે? અર્ધવાહકો. બરાબર, જે તમને ખબર હશે આખી સિરીઝ છે અર્ધવાહકોની, એમાં ખાસ સિલિકોન, જર્મેનિયમ આપણે બહુ વધારે પડતા ભણવામાં આવે. બીજું કે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ એટલે શું થાય? ઇલેક્ટ્રોન વત્તા મિકેનિક્સ, એટલે કે ઇલેક્ટ્રોનને ઉત્પન્ન કરવા અને પ્લસ એને નિયંત્રણ કરવા. એટલે ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે એને ઉત્પન્ન કરવો પ્લસ એને નિયંત્રણ કરવો, ક્યારેક વધારવો ક્યારેક ઘટાડવો. ઓહમના નિયમમાં કેવું હોય કે વી ચલે છે, જેટલો વોલ્ટેજ વધે એટલો પ્રવાહ વધે. પણ આપણે આ પાઠની અંદર જે આલેખો શીખશું આગળ જતાં એની લાક્ષણિકતાઓ, ત્યારે આપણે ખબર પડશે કે એવું જરૂરી નથી દર વખતે પ્રવાહ જેટલો વધે એટલો વોલ્ટેજ વધે. ને એના આધારે આપણને ઉપયોગ ફાયદા છે એના, એ આપણે આ પાઠમાં વધારે ભણીશું. પછી આપણે ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ કોને કહેવાય એની વાત કરી, કે જે રચનાઓમાં વધારે પડતું ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરીને એની સાથે બંધારણમાં મેન વસ્તુ શું હોય? ઇલેક્ટ્રોન. એની સાથે આપણે કામ કરવાનું. બે પ્રકારની ઇલેક્ટ્રોનિક રચના છે, એક તો નિર્વાત નળીઓ એટલે કે વાલ્વ, અને બીજું ઘન અવસ્થા અર્ધવાહક. નિર્વાત નળીઓ છે એને નિર્વાત નળી શા માટે કહેવામાં આવે? કારણ કે શૂન્ય અવકાશિત નળી હોય, એની અંદર શૂન્ય અવકાશ હોય અને નળી હોય છે. બીજું, એ નળીની અંદર જુદા જુદા ઇલેક્ટ્રોડ્સના આધારે, નળીની અંદર જુદા જુદા ઇલેક્ટ્રોડ્સના આધારે આપણે એના પ્રકાર પાડી શકીએ: ડાયોડ, ટ્રાયોડ, ટેટ્રોડ અને પેન્ટોડ. જો બે હોય એટલે કે એક કેથોડ એક એનોડ. કેથોડમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જાશે, એનોડ એને આકર્ષે એના વોલ્ટેજના અનુરૂપ. બરાબર, તમને જે એક્સરેનું ઉત્પન્ન કઈ રીતના છે ને ઉત્પાદન, એ તમને યાદ હોય ને તો આ વસ્તુ આવી જાય. એમાં કેથોડ કિરણ, કેથોડ રે ટ્યુબ આવતી. શું આવતી? કેથોડ રે ટ્યુબ. તો આની અંદર આપણે શું થાય છે? ઇલેક્ટ્રોન ઉત્સર્જાશે. નિર્વાત એટલે શૂન્ય અવકાશમાં ગતિ કરશે, એટલા માટે એક જ દિશામાં ગતિ કરશે, એટલે એના પાછા વાલે કહેવામાં આવે છે. જો ટ્રાયોડ હોય તો એનોડ કેથોડ હોય, પછી વચ્ચે એક પ્રકારની ગ્રીડ દોરેલી હોય. બરાબર, શું દોરેલી હોય? ગ્રીડ આખી ચોરસ ચોરસ ખાનાવાળી. એવી રીતના 4 હોય તો ટેટ્રોડ કહેવાય, ને 5 હોય તો પેન્ટોડ કહેવાય. અને એમાં ખાસ આપણે વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ છે એ બીજા ઇલેક્ટ્રોન્સ દ્વારા કરવાના છે. વધારાના ઇલેક્ટ્રોન્સ છે એમાં જુદા જુદા વોલ્ટેજ વડે વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ કરવામાં આવે છે. એની પછી ખાસ આપણે આટલું શીખ્યા કે કોને નિર્વાત નળી કહેવાય અને વાલ્વ કહેવાય. વાલ્વની અંદર શું કરવામાં આવે છે, શા માટે શૂન્ય અવકાશિત કરવામાં આવે છે. હવે આની પછીના લેક્ચરમાં આપણે ઘન અવસ્થા અર્ધવાહક છે એની વિશે ભણીશું, એનો તફાવત ભણીશું. આ પાઠનો જે મેઇન ટોપિક છે. પણ મિત્રો ખાસ હવે આ પાઠ એવો છે કે એમાં નકરી થિયરી આવશે. દાખલા જે છે એ સરળ છે,
પણ જે થિયરી છે એ બહુ મહત્ત્વની છે. તમારે આગળ જતાં એન્જિનિયરિંગમાં કામ આવશે. તમારે જો ભૌતિક વિજ્ઞાનમાં આગળ વધવાની વસ્તુ હોય તો આ પાઠ બહુ મહત્ત્વનો પાઠ છે, કારણ કે આ મોડર્ન ફિઝિક્સ, બરાબર. પહેલાંના સમયમાં આ વસ્તુ નહોતી, અત્યારે જ છે. મોડર્ન ફિઝિક્સ એટલા માટે કહેવાય કે પહેલાંના સમયમાં ઇલેક્ટ્રોનની શોધ જ નહોતી થઈ, તો ઇલેક્ટ્રોન વિશે આગળ વાત જ ન કરવાની આવે. જે આખી તમને યાદ હોય તેમાંય ખાસ મોડર્ન ફિઝિક્સનો ફાયદો શું છે? વસ્તુ નાની, સસ્તી ને સારી થતી જાય છે. તમને બધાને ખબર છે કે મોબાઈલ છે એક પ્રકારનું મોડર્ન ફિઝિક્સની દેન છે. જેમ જેમ સમય જતો જાય એમ સસ્તો મોબાઈલ બનતો જાય છે, પ્લસ એની ક્વોલિટી, ક્વોન્ટિટી બધું સુધારો થતો જાય છે. જે મોબાઈલ શરૂઆતમાં 1990માં પહેલો બહાર પડ્યો છે, 10,000નો મોબાઈલ મળતો હોય ત્યારે 1200 રૂપિયામાં મળે, બરાબર. તમને બધાનો અનુભવ છે જ ત્યાં મોબાઈલનો, એટલે એમાં બહુ વધારે એવું નથી કે તો પછી લેપટોપ છે, કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે એ દરેક વસ્તુ આ મોડર્ન ફિઝિક્સને આભારી છે. મોડર્ન ફિઝિક્સના કારણે તમે ઇલેક્ટ્રોનિક વસ્તુનો ઉપયોગ કરી શકો છો. તો આ પાઠ ખાસ મહત્ત્વનો છે, મજા આવ્યો છે, રોચક પાઠ છે. તમે જેટલું ધ્યાન દેશો એટલી વધારે મજા આવશે, કારણ કે નવું જાણવા મળશે. આ વસ્તુ એવી છે કે તમે પહેલાં ક્યારેય ભણ્યા નથી. અગાઉના જે ચેપ્ટર હતા એમાં તમે ઘણું અગાઉ ભણી ગયા છો, પણ આ તમે નહીં કેમિસ્ટ્રીમાં ભણ્યા હશો કે નહીં, તમે ધોરણ 9, 10, 11માં ભણ્યા હો. આ પાઠ આખો નવો છે તમારી માટે, એટલે જેમ બને વધારે ધ્યાન કેન્દ્રિત કરજો અને વધારે પાકું કરજો. આજે આપણે એટલું રાખીએ.